અમદાવાદ અને ગાંધીનગરમાં એસએમસીની ટીમના દરોડા પડ્યા હતા। સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજમાં ચાલતા હુક્કા બાર પર દરોડા પાડ્યા હતા। કુલ 6 ટીમ દ્વારા હુક્કા બારમાં કાર્યવાહી કરવામાં આવી છે। નિકોટિન યુક્ત પદાર્થ સાથેના હુક્કા બાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। અહીંયા એક સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં એસએમસીની ટીમના દરોડા પડ્યા છે। સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજમાં ચાલતા હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા છે। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, અહીંયા એક સાથે અનેક જગ્યા પર જ્યાં હુક્કા બાર જે નિકોટિન યુક્ત પદાર્થ વેચતા હતા તેમના પર કાર્યવાહી થઈ છે, એસએમસીએ દરોડા પાડ્યા છે, શું વિગતો? અમદાવાદ સહિત ગાંધીનગરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં યુવાધનને નશાની આદત, નશાની લતમાંથી છુટકારો મળે એનો મુખ્ય હેતુ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે આખી કામગીરી કરવામાં આવી હતી। રાજ્યના પોલીસ વડા KLN રાવની સૂચનાના આધારે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે, જેમાં સિંધુ ભવન છે, એલિસ બ્રિજ છે, ભાડજ છે, થલતેજ છે, આ પ્રકારના વિસ્તારોમાં આ તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલિંગ લેવામાં આવે છે શંકાના આધારે કે જ્યાં નિકોટિન યુક્ત વાળા પદાર્થ હોય કે જે હુક્કા માટે ઉપયોગમાં લેવાતા હોય એમના સેમ્પલિંગ લઈ FSL ની મદદથી એનો રિપોર્ટ કરવામાં આવશે અને જો એમાં નિકોટિનની માત્રા મળે તો નિયમની વિરુદ્ધ જે કાયદા પ્રમાણેની કાર્યવાહી છે એ કરવામાં આવશે। ગાંધીનગરમાં પણ કંઈક આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી અને એવા વિસ્તારો જ્યાં મોટાભાગે યુથની અવરજવર, યુથનો ફૂટફોલ્સ વધારે હોય છે, એની મુવમેન્ટ વધારે હોય છે, એવા સ્થળો પર કામગીરી કરવામાં આવી હતી, કેમ કે પાછલા કેટલાક વર્ષોમાં એ ધ્યાને આવ્યું છે અને રાજ્યમાં પોલીસ દ્વારા અને ખાસ તો જે મહત્વની તપાસ એજન્સીઓ દ્વારા પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડવામાં આવે છે। ત્યારે સ્થાનિક સ્તર પર પણ પોલીસ સતર્ક બને એ માટે આ એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી અને સરપ્રાઇઝ તપાસમાં અલગ અલગ સ્થાન પરથી સેમ્પલિંગ લેવામાં આવ્યા છે, જેના પરીક્ષણ બાદ જો એમાં નિકોટિનની માત્રા મળે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।